વિદ્યાર્થી મિત્રો, અર્બુદ એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 3 જોયો, બનો ચોથો અને પાંચમો। આજે આપણે જોવાના છીએ પ્રશ્ન નંબર 4, જેની અંદર પ્રકરણ 5 આગળનું ચેપ્ટર છે આલેખ પ્રમાણે છે, એ આપણે કરાવતા નથી। પ્રકરણ 5 ની અંદર આપણે આજે જોશું દાખલા નંબર 1 ની વાત કરીએ તો નીચે આપેલી આકૃતિ પર છે માગેલા પ્રશ્નોના જવાબ આપો। ક્લિયર? આ આકૃતિ આપી છે, આકૃતિ ઉપરથી આ પ્રશ્નો છે એના તમારે જવાબો આપવાના છે। કૌંસમાં કીધું છે, આજે કૌંસમાં કીધું છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો। કૌંસમાં કીધું છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે। આકૃતિમાં આ જે છે કાટખૂણો સૂચવે છે। શું સૂચવે છે? કાટખૂણો। એટલે કે જો મેં તમને અહીં બે રેખાઓ દોરી છે, બ્લેક માર્કરથી આમ એક સરવાળા જેવી રચના છે, બરોબર? આ રીતે જે રચના છે પેલા સમજી લો। આ રેખા છે AB, આ રેખા છે CD। સમજી લીધું? ક્લિયર? હવે ધ્યાન આપો, અહીં છે ને પછી એક રેખા છેદે છે O। કઈ છે? O। આજે O સમજી લેજો, ખબર પડી જશે, બિલકુલ સમજાઈ જશે, ધ્યાન આપજો। હવે જો આ AOD આજે L આકાર બને છે, એટલે આ L આકાર એટલે શું કહેવાય? 90 અંશનો ખૂણો। આ જે હોય આમ એને શું કહેવાય? 90 અંશનો ખૂણો। શું કહેવાય? 90 અંશ। અહીં L આકાર બને છે તો આ 90 અંશ, અહીં પણ L આકાર બને છે તો આ શું કહેવાય? 90 અંશ। શું કહેવાય? 90 અંશ। 90 અંશ એટલે કાટખૂણો। શું કહેવાય? 90 અંશ એટલે કાટખૂણો। હવે અહીં તમને આ L આકાર બને છે, ભલે અહીં માપ ના લખેલું હોય તો પણ આ ખૂણો કેટલાનો કહેવાય? 90 અંશનો। કેટલાનો કહેવાય? 90 અંશનો। સમજાઈ ગયું? પડી ખબર? એ રીતે અહીં પણ L બને એટલે કે આ પણ 90 કહેવાય। અહીં પણ L બને છે ઊંધો, ઊંધો સીધો કોઈ પણ રીતે L બનવો જોઈએ તો એ કેટલાનો ખૂણો બને? 90 નો। કેટલાનો ખૂણો બને? 90। તો અહીં પણ બને છે 90। ક્લિયર? સમજાઈ ગયું? આગળ હવે આગળનું ધ્યાન આપો। આની અંદર આ જે ખૂણો છે એ 90 નો, પછી હું જોઉં કે એની અંદર એક આકૃતિ છે આ રીતની। શું છે? આ રીતની ચોકડી। શું છે? ચોકડી। શું છે? ચોકડી। ચોકડીની અંદર યાદ રાખજો, ચોકડીની અંદર આ ચોકડી હું અલગથી દોરું, અહીં ચોકડીની અંદર આ રીતે ચોકડી પડે ને, હવે આ રીતની હોય કે આ રીતની હોય, આડી હોય કે ઊભી હોય, ચોકડીની અંદર આ જે સામ સામે ખૂણા હોય, સામ સામે એ કેવા હોય? સરખા। કેવા હોય? સરખા। જેમ કે આ 30 અંશ હોય તો એની સામે આપણને કેટલું હોય? 30 અંશ। શું હોય? 30। અહીં 20 અંશ હોય તો આપણને કેટલું હોય? 20। આ જે ચોકડીની અંદર સામ સામેના ખૂણા હોય એ સરખા હોય અને એ ખૂણાનું શું નામ હોય? અભિકોણ। શું નામ હોય? અભિકોણ। ક્લિયર? સમજાઈ ગયું? હવે જુઓ, પહેલું આકૃતિ છે AB, આડી રેખા CD, પછી MN, PQ અને અહીં છેદાય છે, છેદન બિંદુ છે O। મેં આ બ્લેક થી દોરી છે એટલા માટે કે તમને ખબર પડે કે આ જે ખૂણો બને છે, આ ખૂણો રચાય છે, આ ખૂણો તો તમને આપે છે આ, એ 90 અંશનો છે। કેટલાનો છે? 90 અંશનો। અહીં જાય ખૂણો COQ। કયો ખૂણો? COQ। COQ। COQ એટલે કયો ખૂણો? આ ખૂણો। કયો ખૂણો? આ ખૂણો। તમે ધ્યાનથી જુઓ, ચોકડી છે। શું છે? ચોકડી। મેં તમને કીધું ચોકડીની અંદર સામ સામેના ખૂણા કેવા? સરખા। કેવા થાય? સરખા। જો આ 40 અંશ હોય તો એની બિલકુલ સામે ખૂણો કયો છે? આ COQ। આ O નામ વચ્ચે છે એટલે કે આ O ખૂણો કહેવાય। કેવો ખૂણો? O। આને COQ પણ કહેવાય અને QOC પણ કહી શકાય। સમજાઈ ગયું? ક્લિયર? તો જુઓ, જેનું ખૂણો થાય એ ખૂણો વચ્ચે આવશે। આ 40 તો બિલકુલ સામે 40, તો આ 40 તો આ પણ કેટલું થાય? 40 અંશ। કારણ કે ચોકડી, સામસામેના ચોકડીમાં સામસામેના ખૂણા કેવા? સરખા। કેવા કહેવાય? સરખા। આગળ ખૂણો AOP। AOP અહીં ધ્યાન। હવે આવ્યું છે ટ્વિસ્ટ। હવે જુઓ, કયો ખૂણો? AOP એટલે કે આ ખૂણો। કયો ખૂણો? આટલો જ ખૂણો।
સમજાઈ ગયું? હવે જો તમે જોશો ને ધ્યાનથી, આ જે ચોકડી છે આની અંદર બે ખૂણા છે, એક આ ખૂણો, એક આ ખૂણો છે અને એક આ ખૂણો. આખા એ ઓ ડી ની અંદર, એ ઓ ડી આની અંદર આ જે છે આમ બને છે, આ જો આમ બને છે, આની અંદર બે ખૂણા છે, એક આ અને એક આ. આ બંનેનો સરવાળો કેટલો થાય? 90°. કેટલો થાય? 90. કેમ 90? કારણ કે આ જે આખો ખૂણો કેટલાનો રચાય છે? 90 નો. કેટલાનો રચાય? 90. તો અહીં જુઓ, મારે ખૂણો એઓપી, એઓપી, એઓપી એટલે આ ખૂણો વત્તા ખૂણો પીઓડી, આ ખૂણો બરાબર શું થાય? 90. શું થાય? 90. કેમ? કારણ કે આ બંને ખૂણા 90 છે. શું છે? 90. બંને ભેગા કરો તો સરવાળો કેટલો થશે? 90. કેટલો થશે? 90. એઓપી શોધવો છે, ખૂણો એઓપી. પીઓડી, પીઓડી કેટલાનો છે? 40°. કેટલાનો છે? 40°. આને કરતા બનાવું 90 - 40. આ 40 આ સાઈડ આવે તો માઇનસ થઈ જાય, તો કેટલા રહેશે? 50. કેટલા રહેશે? 50. તો એ લખું 50. તો આ કેટલાનું મળી ગયું? 50. હવે જુઓ, 50 40 કેટલા થઈ ગયા? 90. કેટલા થઈ ગયા? 90. ક્લિયર? આગળ પીઓસી જુઓ, પી ઓ પછી ક્યાં ગયો? ક્યાં ગયો? સી ભાઈ, પી ઓ સી, પી ઓ સી શું છે? પી પી ઓ સી એટલે આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો. સમજાઈ ગયું? ખૂણો પીઓસી, આખો ખૂણો. કયો ખૂણો? આમ પી ઓ સી. હવે તમે ધ્યાનથી જુઓ, આમ લખેલું આ દર્શાવ્યું છે, આ ખૂણો 90 નો. મેં તમને કીધું કે આ રીતે આમ એલ બને તો આખો ખૂણો કેટલાનો હોય? 90 નો. કેટલાનો હોય? 90. પછી વાત કરીએ પી પી ઓ સી એટલે એની અંદર આ ખૂણો આવી ગયો 90 નો વત્તા આટલો ભાગ 50 નો. 90 ને 50 કેટલા થાય? હું લખું 90° વત્તા 50° બરાબર 140°. ક્લિયર? સમજાઈ ગયું? આગળ ડીઓબી, 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 ડીઓબી. હવે સમજો, ખાસ ધ્યાન અહીં આની અંદર આપણે વાત કરીએ, સાતમાની અંદર તમે ભણ્યા છો કે ડી ઓ બી, આ જે ડી ઓ બી છે આ ખૂણો, કયો ખૂણો? આ ડી ઓ બી, સોરી ડી ઓ બી એટલે આ ભાગ, ડી ઓ બી આ ભાગ, ડી ઓ બી સમજાવ, ડી ઓ બી, ડી ઓ બી આ ભાગ એલ બને છે. શું બને છે? એલ બને તો હંમેશા શું હોય? કાટકોણ હોય. શું હોય? કાટકોણ. તો કેટલાનું થાય? 90. કેટલાનું થાય? 90. ક્લિયર? સમજાઈ ગયું? તો આ તો દાખલા નંબર 1. હવે જોશું દાખલા નંબર 2. ખાસ ધ્યાન અહીં. દાખલા નંબર 2 ની અંદર આપણે વાત કરીએ, આપેલી આકૃતિમાં રેખા એબી, આ રેખા એબી અને રેખા સીડી, આ રેખા સીડી. બે રેખાઓ, એબી રેખા અને સીડી રેખા, તેમની છેદિકા એટલે કે આ બંને રેખા છે, એમને એક રેખા છેદશે. કઈ રેખા છે? XY. કઈ રેખા છે? XY. અને AB, XY એ AB, XY છે એ AB ને P બિંદુમાં આ XY છે એ અહીં જે છેદશે, આ XY રેખા છે AB ને અહીં છેદશે, તો શું નામ આપીશું? P બિંદુ. શું નામ આપીશું? P. એ જ રીતે આ જે XY રેખા છે એ CD ને અહીં છેદશે, તે શું નામ આપીશું? Q. માં છેદે છે. તો આકૃતિ પ્રમાણે આપણે પ્રશ્ન જવાબ આપવાના છે. ફરીથી સમજો, AB રેખા, CD રેખા, એમને એક રેખા છેદે XY. XY AB માં છેદશે તો અહીં નામ આપ્યું P. XY CD માં છેદે છે તો અહીં નામ આપ્યું Q. ક્લિયર? હવે સમજો, પ્રશ્નો જોતા પહેલા થોડીક માહિતી મેળવી. આની અંદર તમે ધ્યાનથી જોશો ને તો આ બંને રેખાઓને એક રેખા છેદશે. શું કહે છે? એક રેખા છેદે છે. તો અહીં ટોટલ કેટલા ખૂણા બને છે એ પહેલા જોઈ લો. ખૂણો બને તો આ એક ખૂણો, બરોબર? લખું 1 2 3 4, 1 2 3 4, 4 ખૂણા અહીં બન્યા. ક્લિયર? સમજાય ગયું? એ રીતે અહીં 5 6 7 8 આ ખૂણો,
આ ખૂણો અને આ ખૂણો સમજાઈ ગયું. હવે 8 ખૂણા બન્યા 1 2 3 4 5 6 7 8 ક્લિયર. મેં તમને કીધું ચોકડી એટલે શું કહેવાય અભિકોણ. તો જો આ જે ચોકડી બને છે આમ આ બીજો ત્રીજો સરખા કારણ કે ચોકડીમાં 1 4 સરખા 5 8 સરખા કારણ કેમ કારણ કે ચોકડી છે જો આવી આમ આડી હોય ઊભી હોય આડી હોય ચોકડી કહેવાય. ચોકડીની અંદર સામસામેના ખૂણા હંમેશા સરખા અને કેવા રહેશે અભિકોણ. કેવા રહેશે અભિકોણ. ક્લિયર. તો જો આમ સરખો 5 8 સરખો ક્લિયર. હવે પહેલું આકૃતિમાં કુલ કેટલા ખૂણાઓ બને છે તો આપણે લખીશું કેટલા ખૂણાઓ બને છે 1 2 3 4 5 6 7 8 તો કેટલા ખૂણાઓ બને 8. કેટલા બને 8 ક્લિયર. આગળ રેખા AB અને રેખા CD વચ્ચે અંદરની બાજુ કયો AB અને CD અંદરની બાજુ બહારની વાત કરી નથી એટલે કે આજે 12 ખૂણા છે 12 કયા છે 12 આ 1 2 આ 12 છે 7 8 કયો છે 12. હવે અંદર આ AB રેખા CD એમની અંદર એટલે કે આમની અંદર એટલે આટલો ભાગ અંદર કયા કયા ખૂણા છે 3 4 5 6 તો અંદર એટલે શું કહેવાય અંતકોણ. શું કહેવાય અંતકોણ. ફરીથી અંદર એટલે અંતકોણ. શું કહેવાય અંતકોણ. રેખા AB અને CD એમની અંદર કેટલા ખૂણા છે તો 3 4 5 8 1 2 3 4. અંદરની બાજુ કુલ કેટલા ખૂણાઓ છે કયા અંદરની બાજુ કુલ ટોટલ કેટલા ખૂણા કેટલા ખૂણા 4 ખૂણા. કેટલા ખૂણા 4. હવે આપણે નામ લખવાના છે. કયા છે તો સૌથી પહેલા હું લખું આ જે ખૂણો છે ત્રીજો ખૂણો. હવે જો જે ખૂણો આપણે ધારશું ને એ ખૂણાનું નામ વચ્ચે આવવું જોઈએ. સમજજો આ ત્રીજો ખૂણો છે તો કયો શીખી લેજો ખૂણા બનાવતા APQ. શું કહેવાય APQ. આ Q નામ છે બરાબર લખું છું Q. હવે તમે APQ લખ્યું બરાબર પછી તમારે APD ના લખાય. APD ના લખાય. સમજો શું લખાય APQ એટલે કે આ ત્રીજો ખૂણો આ P હતો અહીં P છે બરાબર. જો તમે આ લેવો તો શું લખવાનું BPQ પણ આપણે આ લેવાનો છે APQ પર લખી શકાય અને QPD QPA પણ લખી શકાય. સમજાય ગયું. આમ પણ જશો તો એ ચાલશે આમ પણ જશો તો એ ચાલશે. APQ ખૂણો APQ આ એક ખૂણો બીજો ખૂણો ચોથો ખૂણો લેવો તો શું લઉં BPQ અથવા તો QPD BPQ ક્લિયર. ત્રીજો ખૂણો ચલો ત્રીજો ચોથો લેવો પાંચમો ખૂણો કયો છે Q ભાઈ. કયો ખૂણો છે Q ભાઈ. Q લેવો છો તો કેવી રીતે લેવાશે તો સમજો PQC. કયો ખૂણો પાંચમો ખૂણો. કયો ખૂણો પાંચમો PQC એટલે આ ખૂણો આવ્યો PQC. છઠ્ઠા ખૂણાની વાત કરીએ તો PQC હતું એવો આમ આવી જશે PQD. છઠ્ઠો ખૂણો આવ્યો. કયો ખૂણો છઠ્ઠો ખૂણો. કયો ખૂણો છઠ્ઠો PQD. PQD થઈ ગયા 3 4 5 6 1 2 3 4. સમજાઈ ગયું. આગળ ખૂણા APX. APX એટલે આ ભાગ આટલો ભાગ આ ભાગ આ સમકોણ કયા છે હવે APX આ સમકોણ એટલે વાત કરી છે APX એટલે આ ખૂણો થાય છે. કયો ખૂણો આ ખૂણો. આ સમકોણ એટલે કે એની પાસે આજુબાજુ કયા ખૂણા છે. શું કીધું છે આ સમકોણ એટલે એની આજુબાજુ કયા ખૂણા છે તો ખૂણો APX એટલે પેલો ખૂણો છે એની આજુબાજુ આ સાઈડ 2 છે અને આ સાઈડ શું છે 3. તો પહેલા 2 લખીએ. કયો ખૂણો છે લખું XPD. XPD આ એક ખૂણો. એક એટલે શું પાસ પાસે. શું કહેવાય આ સમકોણ એટલે પાસ પાસે. શું કહેવાય પાસ પાસે. શું કહેવાય પાસ પાસે. આ સમકોણ APX માં આ એક ખૂણો એની પાસે પહેલા મેં બીજો લીધો. કયો ખૂણો છે બીજો બરોબર. પહેલા આ પણ લઈ શકાય બીજો લખ્યો પછી જોડે કયો છે ત્રીજો છે. કયો છે
ત્રીજો, તો ત્રીજો કયો છે? એ પી ક્યુ, ખૂણો એ પી ક્યુ. 4 ની લેવા, કારણ કે એ તો શું થઈ જશે? ચોકડી એટલે અભિકોણ, એટલે કે એકની પાસે 2 અને એકની પાસે 3. ક્લિયર? સમજાઈ ગયું? ચોથો પ્રશ્ન જોઈએ, મારે બાકી છે લખવાનો. ચોથા પ્રશ્નની વાત કરીએ આપણે તો ચોથા પ્રશ્નની અંદર ચોથો પ્રશ્ન શું કહે છે? અંતયુગ્મકોણની કેટલી જોડ છે? અંતયુગ્મકોણની કેટલી જોડ છે? અંત, અંતઃ, હું લખું અંતઃ યુગ્મકોણ. અંતઃ એટલે શું થાય? અંદર. શું થાય? અંદર. અને યુગ્મકોણ એટલે શું થાય? દાખલા તરીકે આ હું ઝેડ લખું તો આ એક ખૂણો અને આ બીજો. ટૂંકમાં સમજી લો, ટૂંકમાં સમજી લો. યુગ્મકોણ એટલે આમ ગુણાકાર. શું કહેવાય? ગુણાકાર. આમ એ ખૂણો તેની સામે કયો થાય? બી. સી ખૂણો તેની સામે કયો થાય? ડી. આ રીતે. અંત, અંત એટલે શું કહેવાય? અંદર. શું કહેવાય? અંદર. તો જો 3 6, આ 3 આ સાઈડ છે તો એનો યુગ્મકોણ થાય 6. શું થાય? 6. તો હું લખું અંતયુગ્મકોણની અંદર ટોટલ હું લખું છું 2 જોડ. કેટલી જોડ? 2 જોડ. બરોબર? કઈ કઈ સાઈડ? એક તો મેં બતાવી તમને, ખૂણો 3 એની સામેનો ખૂણો આમ, સામેનો આમ ચોસમાં કયો ખૂણો? 6. એટલે કે હું લખું એક જોડ એ પી ક્યુ, એ પી ક્યુ બરાબર એની બિલકુલ સામે કઈ છે? પી ક્યુ ડી. ખૂણો પી ક્યુ ડી. આ એક અંત હોય એટલે અંદરની વાત કરી લો, અંદરની. આમ તો આમ થઈ ગયું. ચલો એ રીતે 4 તો એનો કયો થાય? 5. વેરી ગુડ. કયું થાય? 5. આમ ચોકડી. સમજાઈ ગયું? અહીં તો એની વિરુદ્ધમાં અહીં આ કઈ જોડ? યુગ્મકોણ. કઈ જોડ કહેવાય? યુગ્મકોણ. 2 જોડ. આ એક જોડ અને આ બીજી જોડ. તો આ ચોથો ખૂણો છે કયો? બી પી ક્યુ. બી પી ક્યુ બરાબર. બી પી ક્યુ. તો 4 ની બિલકુલ યુગ્મકોણ આમ ચોસમો કયો છે? 5મો. કયો છે? 5મો. તો કયો? પી ક્યુ સી. ખૂણો પી ક્યુ સી. ક્લિયર? સમજાઈ ગયું? હવે જુઓ, અભિકોણ એટલે આમ સામસામેના સરખા. યુગ્મકોણ એટલે શું? આ રીતે આમ 3, આ 3 છે તો એની વિરુદ્ધ આ 6 એટલે આમ. ક્લિયર? અંત એટલે કે અંદરના. અંત એટલે શું થાય? અંદરના. તો આ હતો પ્રકરણ 5 નો આકૃતિ નંબર 1 અને આકૃતિ નંબર 2. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.